ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, તો પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆર આવી ગયા છે અને ઘણા બધા એમાં સુધારા આપણે જોવા મળી રહ્યા છે. બરાબર, પહેલાં વાત કરીએ તો મિત્રો, આ જે 100 માર્ક્સનું પેપર હતું એ હવે 200 માર્ક્સનું પેપર કરી દેવામાં આવ્યું છે. બરાબર, અને કાયદો વગેરે જેવું બધું હટાવી દેવામાં આવ્યું છે. અને મુખ્ય વાત કરીએ તો શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. હવે આ નવા આરઆરમાં માત્ર ફોરેસ્ટની જેમ દોડ પાસ કરવાની રહેશે, એનો એક પણ માર્ક્સ ગણવામાં નહીં આવે. બરાબર, અને બીજી વાત કરીએ તો આમાં આજ સુધી પોલીસ કોન્સ્ટેબલમાં વજન ધ્યાનમાં લેવામાં આવતો હતો. હવે આ નવા આરઆર પ્રમાણે વજનને ધ્યાનમાં લેવામાં નહીં આવશે. બરાબર, અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને 2 કલાકની અને 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી. હવે એના બદલે શું કરવામાં આવશે તો કે 3 કલાક અને 200 ગુણનું MCQ ટેસ્ટ લેવામાં આવશે, એટલે કે પેપર લેવામાં આવશે. બરાબર, એમાં 2 ભાગ હશે, એક ભાગ A અને બીજો ભાગ B. એમ 2 ભાગમાં રહેશે અને બંને ભાગમાં 40% ગુણ લેવા ફરજિયાત રહેશે. બરાબર, હવે વાત કરીએ આ વિભાગની પાર્ટ A અને પાર્ટ B. તો એમાં વાત કરીએ તો પહેલાં 80 માર્ક્સનો A પાર્ટ છે અને 120 માર્ક્સનો B પાર્ટ છે. બંને થઈને ટોટલ 200 માર્ક્સનું પેપર રહેશે. એમાં A પાર્ટમાં વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા છે. બરાબર, એ ટોટલ 30 માર્ક્સનું છે. ત્યારબાદ ગણિત છે. બરાબર, એ પણ 30 માર્ક્સનું છે અને ગુજરાતી અંદાજિત રિઝનિંગ, ગણિત અને ગુજરાતી ટોટલ 80 માર્ક્સનું આપ્યું છે. અને ત્યારબાદ પાર્ટ બીની વાત કરીએ તો ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું બંધારણ 30 માર્ક્સમાં આપ્યું છે. ત્યારબાદ કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ જનરલ નોલેજ, એટલે કે કરંટ અફેર અને વિજ્ઞાન અને જનરલ નોલેજ એટલે કે જીકેના ટોટલ 40 માર્ક્સ. અને લાસ્ટમાં હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, કલ્ચર, હેરિટેજ, જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત, એટલે કે ભારતનો અને ગુજરાતનો ભૂગોળ, શું કહેવાય, સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ, આમ ટોટલ 50 માર્ક્સનું થશે. એટલે કે ટોટલ 200 માર્ક્સનું પેપર રહેશે. પહેલાંના સમયમાં જે આપણે પહેલાં કોન્સ્ટેબલના આરઆરમાં જે IPC, CRC વગેરે જે કાયદાઓ પૂછવામાં આવતા હતા એ હવે અહીં રદ કરી દેવામાં આવ્યા છે. બરાબર, હવે એની જગ્યાએ 200 માર્ક્સનું પેપર લેવામાં આવશે અને 3 કલાકનું રહેશે. અને બીજું દોડમાં તો કે જે 25 માર્ક્સ હતા, હવે એની જગ્યાએ માત્ર આપણે પાસ કરવાનું રહેશે. જે એમાં પાસ થઈ જાય ફોરેસ્ટની જેમ એને MCQ ટેસ્ટ આપવામાં આવશે. બરાબર, અને જે વજન ધ્યાનમાં લેવામાં આવતો હતો એ પણ હવે રદ કરી દેવામાં આવ્યો છે. અને સિલેબસમાં પણ ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે, જે આજ રોજ નવા આરઆર જાહેર કરવામાં આવ્યા છે.